હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 11 રચનામાં સ્વાધ્યાય 11.1 એનો ક્વેશ્ચન નંબર 6 જોઈએ. પ્રશ્ન છે, બીસી બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો બી 45°, ખૂણો એ 105 હોય તેવો ત્રિકોણ એબીસી દોરો. પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય. ક્વેશ્ચન પરથી પક્ષ લખીએ તો કે ત્રિકોણ એબીસી રચો, જેમાં બીસી બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો બી બરાબર 45° અને ખૂણો એ 105° હોય. કૃત્ય: ત્રિકોણ એબીસીને અનુરૂપ ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણ એબીસી રચવો, જેની બાજુઓ ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય. તો સૌપ્રથમ આપણે બીસી બરાબર 7 સેન્ટીમીટર લઈએ. 7 સેન્ટીમીટરના માપનો રેખાખંડ બીસી રચીએ. હવે ખૂણો બી 45° છે, તો પરિકરની મદદથી અનુકૂળ માપ લો. પરિકરનું કેન્દ્ર બી બિંદુ પર, 45 એટલે 90ના અડધા થાય, તો સૌપ્રથમ 90° ખૂણો રચીએ. 60, 120, 60 અને 120નો દ્વિભાજક. ડોટેડ લાઈનથી તેને દર્શાવીએ. હવે માપ એટલું જ રાખીએ. આપણે બદલવું હોય તો હવે બદલી શકીએ છીએ. 90°નો દ્વિભાજક, મેં માપ બદલી લીધું છે, થોડું મોટું કર્યું છે. એક ચાપ અંદરની તરફ અને બીજો જ્યાં 90°નો ડોટેડ લાઈન છે તે અગાઉ આપણે જે ચાપ દોરેલા છે તે ચાપના છેદ બિંદુ પર, એટલે અહીંયા બંને ચાપના છેદ બિંદુને જોડતો રેખાખંડ કિરણ રચીએ આપણે. ઓકે, હવે આ બિંદુ ખૂણો બી 45° થયો. હવે આપણે એ 105નો રચ્યો છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો 180°માંથી ખૂણો એ અને ખૂણો સી, ખૂણો એ અને ખૂણો બી બાદ કરીએ તો 105 ઓછા 105 વત્તા 45, એને 180માંથી બાદ કરીએ તો કેટલા મળશે આપણને? તો 180 ઓછા 150 થયા, એટલે 30° થશે. તો ખૂણો સી આપણો કેટલા અંશનો થશે? 30°નો. તો 30°ના માપનો ખૂણો સી રચીએ. 30° એટલે 60નો દ્વિભાજક. આ 60°નો ખૂણો, એનો દ્વિભાજક. રેખાખંડ છેદબિંદુમાંથી પસાર થાય અને અગાઉ આપણે જે રચ્યો છે તેમાંથી પણ પસાર થશે. બંનેના છેદ બિંદુને એ નામ આપો. ઓકે, એ નામ આપી દીધું. હવે જુઓ, સ્કેલ માપન આપણું 4/3 છે. 4/3 > 1 છે,
એટલે જે ત્રિકોણ રચાશે એ આપેલા ત્રિકોણની બહારના ભાગમાં રચાશે. તો રેખાખંડ BC ને પણ લંબાવી દઈએ અને રેખાખંડ AB તો લંબાવેલો છે જ આપણી પાસે. હવે એઝ યુઝ્યુઅલ કિરણ BX જે અર્ધતલમાં બિંદુ A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં ચારના છેદમાં 3, 4 મોટા છે એટલે 4 એકરૂપ ચાપ રચવાના બિંદુ B પરથી 1, 2, 3, 4 નામ આપી દઈએ B1, B2, B3, B4. હવે રેખાખંડ B3C ને જોડી દઈએ કારણ કે આપણે સ્કેલમાં પણ 1 કરતાં મોટું છે એટલે જે ચાપ રચાશે તે બહારના ભાગમાં રચાશે. ઓકે, ચાલો હવે આને સમાંતર રેખાખંડ રચવાનો. તો પરિકરની મદદથી અનુકૂળ માપ લો. B3 કેન્દ્ર, તે જ પ્રમાણે B4 કેન્દ્ર, B3 પરથી જે ચાપ રચેલો છે ત્યાંથી માપ એડજસ્ટ કરવાનો છે. એ જ રીતે B4 પરથી જે ચાપ રચેલો છે તેને છેદે તે રીતે બંનેના છેદ બિંદુમાંથી પસાર થતો રેખાખંડ કે જે B3C ને સમાંતર છે. અહીંયા Q નામ આપી દઈએ. હવે રેખાખંડ AC ને સમાંતર એ જ રીતે પરિકરની મદદથી અનુકૂળ માપ લો. થોડું મોટું માપ કરી દઉં છું આગળના માપ કરતાં. Q બિંદુ પરથી એટલા જ માપનો ચાપ રચો. હવે C બિંદુ પરથી આપણે જે ચાપ રચેલો એ ચાપ પર પરિકરનું કેન્દ્ર, એ જ ચાપને છેદે તે રીતે માપ એડજસ્ટ કરો. Q બિંદુ પરથી જે ચાપ રચ્યો તે ચાપ પર ઓકે બંનેના છેદ બિંદુ અને બિંદુ Q માંથી પસાર થતો રેખાખંડ કે જે રેખાખંડ AB ને જ્યાં છેદે છે ત્યાં P નામ આપીએ. આમ PBQ એ આપેલા માપનો સમરૂપ ત્રિકોણ તૈયાર થશે. હવે રચનાના મુદ્દા જોઈએ. તો રચનાના મુદ્દા જોઈએ. પહેલો પોઈન્ટ, ત્રિકોણ ABC રચો જેમાં BC બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો B 45 અને ખૂણો C 30° થાય. ખૂણો C કઈ રીતે 30 થયો તે મેં અહીંયા લખ્યું છે. ખૂણો C બરાબર 180 ઓછા ખૂણો A ઓછા B. અહીંયા મેં જે તમને દર્શાવ્યું તે 180 ઓછા ખૂણો A 105 કાઉન્સ પાડી દીધો એટલે માઇનસ કોમન કાઢી લીધા, પ્લસ 45. ઓકે, એટલે 105
વત્તા 45 150 એમાં 180 માંથી બાદ કરીએ એટલે 30, એટલે ખૂણો સી 30 અંશ છે. અહીંયા દર્શાવી દઈએ રચનામાં આપણે બી 45 ડિગ્રીનો છે અને આ ખૂણો એ 105 અંશનો છે. ખૂણો સી આપણી ગણતરી માટે છે એટલે એને દર્શાવવાની જરૂર નથી. ચલો બીજો પોઈન્ટ, રેખાખંડ બીસી ના જે અર્ધતલમાં બિંદુ એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ બીએક્સ રચો જેથી ખૂણો સી બી એક્સ લઘુકોણ થાય. કિરણ બીએક્સ પર 4 બિંદુઓ B1, B2, B3, B4 એવા રચો કે જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય. હવે રેખાખંડ B3C રચો. નેક્સ્ટ પોઈન્ટ, બિંદુ B4 માંથી રેખાખંડ B3C ને સમાંતર રેખાખંડ B4Q રચો જે રેખાખંડ BC ને Q બિંદુમાં છેદે તથા ખૂણો B B4Q અને ખૂણો B B3C સમાન થાય. તે જ પ્રમાણે બિંદુ Q માંથી રેખાખંડ AB ને બિંદુ P માં છેદે તે રીતે રેખાખંડ PQ સમાંતર રેખાખંડ AC રચો તથા ખૂણો BQP બરાબર ખૂણો BCA થાય. આમ ત્રિકોણ PBQ એ માંગેલો ત્રિકોણ છે. ઓકે, ક્લિયર? થેન્ક યુ.